આ રંગ પતંગ જેવો છે ભાઈ, કાલે ઉડી જાય. મનુષ્યનો દેહ મળ્યો, કાંક કરતો જા, કાંક કમાણી કર બાપ. તારે જે માર્ગે જાવું છે ને તું કોકને જવાબ દઈએ, હામો ઊભો રહીએ, એવું કાંક કરતો જા. હે અને એને કીધું બાપ આ રંગ પતંગનો ઉડી જાય. અને ઈ જ ભજનની માલ પર શું કરી સંત મૂળદાસ કે બાપ મને અને તમને આપણે આવ્યા શું લેવા? ભજન કરવા રે આવ્યો જગતમાં બોલ દીધો હરિ હાથે. ભજન કરવા રે આવ્યો જગતમાં બોલ દીધો હરિ હાથે. વાલીડા મારા બોલ દીધો હરિ હાથે. ભજન માટે ભવન રાખ્યો, ભજન માટે ભવન રાખ્યો. માયા માલો બાણો જીવડા રંગ પતંગ નો રે પિંગલા સુક્ષમણા નાડી ભાઈ. પિંગલા પિંગલા સુક્ષમણા નાડી ત્રિવેણીએ ત્રિવેણી સંગમ થારે રામ રામ. અગમ યગો સર ઉપર દેખો 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 દેખો. अगम योगो सरा ऊपर देखो. नाद ब्रह्म का नाद ब्रह्म संभळावे राम. गुरुजी मारा भाई दयाना सागर. प्रेम ब्रह्मेद बताया राम राम. शून्य माथी अजंपो उपड़े. पल आवे पल जावे राम राम. पल आवे पल जावे राम राम. लाल कहे गुरु ज्ञान बतावे बतावे बतावे. लाल कहे गुरु ज्ञान बतावे. पवन बार्यो दर्शावे राम. गुरुजी मारा भाई दयाना सागर. श्री ब्रह्मेद बताया राम राम. श्री ब्रह्मेद बताया राम राम. श्वासे श्वासे रटना लागी 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 लागी. श्वासे श्वासे रटना लागी. तुही तुही दाप जपावे राम. मारा भाई दयाना सागर. सतगुरु मारा भाई दयाना सागर सागर सागर.
સુરતા સતગુરુ સાથ રે એની નુરતાય ન કલમ નાથ રે ડગાવ્યા એ તો કોઈ દે હે ડગે નહીં રે જેને વાલી ગુરુની વાત રે એના રુધિએ એક જ ભાજ રે ડગાવ્યા એ તો કોઈ દે હે ડગે નહીં રે શ્વાસ ને ઉશ્વાસે હજ સમરણ સાસા નામના એ ડગાવ્યા એ ભજી લો તમે ભાવથી શ્વાસ ને ઉશ્વાસે હજ સમરણ સાસા નામના કિરિયા નામની જાણે રે એવા હસને મુક્તિ હોય રે ડગાવ્યા ઈ તો કોઈ દે હે ડગે નહીં જેની સુરતા સતગુરુ સાથ રે જેની નુરતાય ન કલમ નાથ રે ડગાવ્યા ઈ તો કોઈ દે હે ડગે નહીં બને ક્યારે બાપ બોલવું મેં કીધું ને બોલવું હેલું છે કરવું બહુ દોયલું છે સતગુરુ ના વચને હવે સાઈ સાઈ કોઈ વીરલા એ ભજી લો તમે ભાવે રે સતગુરુ ના વચને હવે સાઈ સાઈ કોઈ વીરલા ભજી લો તમે ભાવે રે જેને એક જ નામ આધાર રે એનો પલમાં બેડો પાર રે ડગાવ્યા ઈ તો કોઈ દે હે ડગે નહીં પાકવኛનો પંખી હજી ઉડતું અનંત આકાશમાં એ ભજી લો તમે ભાવે રે પાકવኛનો પંખી અનંત આકાશમાં એ ભજી લો તમે ભાવે રે જેને આત્મનો ઉપદેશ રે એને જોયો ગુરુનો દેશ રે ડગાવ્યા એ તો કોઈ દે એ ડગે નહીં રે જેની સુરતા સતગુરુ સાથ રે જેની નુરતાય ન કલમ નાથ રે ડગાવ્યા એ તો કોઈ દે એ ડગે નહીં
જાગરત ને સપના શું સુક્તિ ને તુરિયા એ ભજી લો તમે ભાવે રે રાતે હુઈ જાય ને ઊંઘ આવી જાય પછી કઈ ખબર ન રે મને તમને અને એવી દેહની ભાન મનન થવા ત્યારે આ સમજાય બાપ સદગુરુનો ભેદ કારણ 14 શાસ્ત્ર 18 પુરાણ 4 વેદની બહારની વાત હોય આ લખાણમાં ક્યાંય ન આવે એટલે સંતો કે જાગરત ને સપના હજ સુષુપ્તિ ને તુરિયા એ ભજી લો તમે ભાવે રે જને તાર લાગ્યો કીર તાર રે એનો પલમાં ડેડો પાર રે ડગાવ્યા એ તો કોઈ દે હે ડગે નહીં રે હાથ જોડીને હે મન હજી હારીને રે ભજતો એ ભજી લો તને ભાવે રે મને ગુરુ મળ્યા કે બિલાલ રે મને નકરો કર્યો ન્યાલ રે ડગાવ્યા એ તો કોઈ દે હે ડગે નહીં સુરતા સતગુરુ સાથ રે જેની નુરતાય ન કલમ નાથ રે ડગાવ્યા એ તો કોઈ દે હે ડગે નહીં હે ડગે નહીં હે ડગે સંતોનો મતાંતર છે બાપ હું જે કાંઈ તમારી સામે કાલાવાલા કરી રહ્યો છું એમાં મારું તલ ભાર નથી બાપ હે આ તો મારા ગુરુનો પ્રકાશ તમને સ્થિર કરે હું નહીં હે આપણે ન કરી શકીએ મારા બાપ આપણે કદાચ ગમે એવા હોશિયાર હોય ગમે એટલી આપણામાં સત્તા હોય ગમે એટલી તાકાત હોય પણ એ આપણા બુદ્ધિના ગાળિયાની માલિપા હાલે આ ગુરુના ઘરમાં નો આવે બાપ નો હાલે ગમે એવો હોશિયાર માણસ ગેજુડ હોય કેમ નથી પણ એનું નો હાલે એનું કારણ આ તો ગુરુ ઘરની વાત છે અને ગુરુ મહારાજની આપણી માથે મને જોકે તમે તો આજ બહુ સારું કાર્ય કર્યું નહીતર હું ગમે ને ભજનમાં જાજો એકલો જ જાઉં છું પણ તમે મારા ગુરુને આમંત્રણ આપ્યું બાપુ આવો તમે હે મને આનંદ છે ખરેખર કારણ કે આજ મારા ગુરુ મારી હારે છે અને જેનો બાપ જેની હારે હોય ને બાપ એ તો એનો આનંદનો કોઈ માપ ન હોય મહાલ કારણ કે આનંદ એ આનંદ છે અને મને એ આનંદ છે બાપ કે મારા ગુરુ મારી આજે હારે છે પણ સંતોનો મતાંતર છે બાપ મનુષ્ય કેવા કર્મ કરે તો કેવા એને ફળ મળે હું અને તમે કર્મ કેવા કરવી તો આપણને કેવા ફળ મળે એવું મેવાડની માલિપા માલદે રાજા જેથી સમજણના ઘરની માલિપા આવ્યા અને સમજણની ઘરની માલિપા આવ્યા ધણીના પાટે બાપ ગત ગંગા ભેગી થઈ અને એનો જન્મ કરાવ્યો કારણ કે મનુષ્યનો જન્મ 2 વાર થાય એક વખત માની ભૂખથી થાય બાપ અને બીજી વાર ગુરુના મુખથી થાય હે એ માલદે રાજાને સમજણના ઘરની માલિપા લાવ્યા પછી ધીમે ધીમે સમય વીતતો ગયો ને એક દી કચેરીની માલિપા એ મહેલની માલિપા માલદે રાજા અને રૂપાદે બેઠા એમાં રૂપાદે ને માલદે રાજાએ પૂછ્યું માલદે રૂપાદે કે હા આ દુનિયાની માલિપા સૃષ્ટિની માથે આ પૃથ્વીની માલિપા જીવ કેવા કેવા કર્મ કરે તો એને કેવા ફળ મળે તેથી રૂપાદે એવું બોલ્યા બાપ કે મારા બાપની કોઈ સત્તા નથી હું કાંઈ કહી શકું કે કેવા કર્મ કરે તો કેવા ફળ મળે પણ સાંભળો રાજા માલદે મારા ગુરુના પ્રતાપથી કહું છું તો ખરા મારા બાપ સંતો કોઈ માથે નથી રાખતા કે હું કાંઈક કહું છું એ પણ એમ કે છે મારા ગુરુના પ્રતાપથી કહું હે મારા ગુરુ મને જે બોલાવે મારે કાયા પિંડની માલિપાથી એ બોલીને તમને જવાબ દઉં કે આ દુનિયાની માલિપા કેવા કેવા કર્મ જીવ કરે કેવા કેવા મનુષ્ય હાલે તો એને કેવા કેવા ફળ મળે સાંભળો રાજા માલદે અને રૂપાદે શું કીધું રાજા માલદેને